મિત્રો તમે જે દર્શન કરી રહ્યા છો તે ધારી પંથકમાં આવેલું ગાંધીગીરના પાદરમાં આવેલું સ્વયંભૂ પ્રગટ 1600 વર્ષ પુરાણું ગળધરા ખોડિયાલ મંદિર છે. શ્રદ્ધાળુઓનું ખૂબ જ આસ્થાનું કેન્દ્ર છે. માં અહીં સાક્ષાત બિરાજમાન છે. મિત્રો અહીં ચોમાસામાં તો જાણે સોળેકળાએ સુંદરતા ખીલી હોય તેવું કુદરતી સૌંદર્ય જોઈ મંત્રમુગ્ધ થઈ જઈએ છીએ. માનો જે ધરો છે તે બે કાંઠે વહી રહ્યો છે, માના ચરણો પખાડી રહ્યો છે. મિત્રો આઈસી ગળધરા ખોડિયા તેમજ તેમના મોટા બહેન શ્રી આવડ માતાજી જે અહીં ખોડિયારમાંથી રીસાયા અને અહીં અવળું ફરીને બેસી ગયા તેમનું પણ અહીં સ્થાનક છે. માતાજી જે ખાંડણીમાં રાક્ષસનો વધ કર્યો હતો તે પણ અહીં છે અને માતાજીને લોહીના છાંટા ઉડ્યા એટલે અશુદ્ધ થયા એટલે તેમણે આ ધરામાં પોતાના ઊભા રહી અને પોતાનું આખું શરીર પાણીમાં ગાળી નાખ્યું. માત્ર ગળું અને મસ્તક જ ઉપર રહ્યું. ત્યાંથી કહેવાય છે ગળધરા ખોડિયાલ માતાજીનું અહીં મૂળ પાગત્ય સ્થાન છે. મિત્રો એક રાળના ઝાડ નીચે અને માતાજીનું મંદિરની અંદર રહેલા સ્થાન પર માત્ર ગળું અને મસ્તક જ છે. જો તમે ખોડિયાલમાંને માનતા હો તો જય ખોડિયાલ અવશ્ય લખતો. જય માતાજી.